અંગ્રેજી વ્યાકરણમાં ધ એ ડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ છે. તેનો ઉપયોગ જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે વાત કરતા હોઈએ ત્યારે થાય છે. અહીં ધના ઉપયોગો અને તેના નિયમો સરળ સમજૂતી સાથે આપ્યા છે. 1. જ્યારે વસ્તુ નિશ્ચિત કે ચોક્કસ હોય, જ્યારે સાંભળનાર અને બોલનાર બંને જાણતા હોય કે કઈ વસ્તુની વાત થઈ રહી છે. એક્ઝામ્પલ, ગીવ મી ધ બુક. એ જ ચોક્કસ ચોપડી આપો, જેની આપણે વાત કરી હતી. 2. જે દુનિયામાં એકમાત્ર હોય, યુનિક થિંગ્સ. કુદરતી વસ્તુઓ કે જે વિશ્વમાં માત્ર એક જ છે. ધ સન, સૂર્ય. ધ મૂન, ચંદ્ર. ધ અર્થ, પૃથ્વી. ધ સ્કાય, આકાશ. 3. નદીઓ, પર્વતો અને મહાસાગરોના નામ સાથે. નદી, ધ ગંગા, ધ નાઇલ. પર્વતમાળા, ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ. નોંધ, એકલા પર્વત જેમ કે માઉન્ટ એવરેસ્ટ સાથે ધ ન લાગે. મહાસાગર, ધ ઇન્ડિયન ઓશન, ધ પેસિફિક ઓશન. 4. પવિત્ર ગ્રંથો અને અખબારોના નામ સાથે. ધ રામાયણા, ધ ગીતા, ધ બાઇબલ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર. 5. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી સાથે જ્યારે આપણે કોઈને સૌથી શ્રેષ્ઠ બતાવતા હોઈએ. હી ઇઝ ધ બેસ્ટ બોય ઇન ધ ક્લાસ. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક. 6. દિશાઓના નામ સાથે. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. ધ ક્યારે ન વાપરવું? ઓમિશન ઓફ ધ. કેટલીક જગ્યાએ ધનો ઉપયોગ કરવો ભૂલ ભરેલું ગણાય છે. વ્યક્તિના નામ સાથે ધ રાજેશ ખોટું, માત્ર રાજેશ સાચું. ગામ કે શહેરના નામ સાથે ધ અહેમદાબાદ ખોટું. ભાષાઓ સાથે ધ ગુજરાતી ખોટું, માત્ર ગુજરાતી. રમત ગમતના નામ સાથે ધ ક્રિકેટ ખોટું. ઉચ્ચારણનો ખાસ નિયમ. પ્રોનાન્સિએશન. ધનો ઉચ્ચાર બે રીતે થાય છે. 1. ધ, થુ. જો શબ્દ વ્યંજન કોન્સોનન્ટથી શરૂ થતો હોય. દાંત, ધ બોય. 2. ધી, થી. જો શબ્દ સ્વર વાવલ -a, e, i, o, u થી શરૂ થતો હોય. દાંત, ધી એપલ, ધી એન્ડ. શું તમારે ચોક્કસ. તમારી સમજૂતી પાકી કરવા માટે અહીં કેટલીક ખાલી જગ્યાઓ એક્સરસાઇઝીસ આપી છે. તમારે ધનો ઉપયોગ ક્યાં થશે અને ક્યાં નહીં થાય નો આર્ટિકલ તે નક્કી કરવાનું છે. પ્રેક્ટિસ એક્સરસાઇઝ. _sun rises in _east. I love playing _ cricket. _ Himalayas are the highest mountains. She is _ tallest girl in our school. Oh. My brother lives in _ Canada. All. Have you read _ Quran? I saw _ movie yesterday. _ movie was very boring. _ a day keeps _ doctor away. સાચા જવાબો અને સમજૂતી. ક્રમ. સાચો જવાબ. કારણ. 1. ધ સન, ધ ઈસ્ટ. સૂર્ય અને દિશા બંને અનન્ય યુનિક છે. 2. નો આર્ટિકલ. રમતના નામ સાથે આર્ટિકલ આવતો નથી. 3. ધ હિમાલયસ. પર્વતમાળાના નામ સાથે ધ વપરાય છે. 4. ધ ટોલેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે. 5. નો આર્ટિકલ. દેશના નામ સાથે સામાન્ય રીતે આર્ટિકલ નથી આવતો. 6. ધ કુરઆન. પવિત્ર ધર્મગ્રંથનું નામ છે. 7. અ મૂવી / ધ મૂવી. પહેલી વાર વાત કરી એટલે એ. બીજી વાર એ જ મૂવીની વાત કરી એટલે ધ. 8. એન એપલ / ધ ડોક્ટર. સ્વર હોવાથી એન અને કોઈ ચોક્કસ ડોક્ટરના અર્થમાં ધ. એક પ્રો ટીપ. જો તમે કોઈ વસ્તુ વિશે પહેલી વાર વાત કરો છો તો એ અથવા એન વાપરો. પણ જો બીજી વાર એ જ વસ્તુ વિશે વાત કરો તો હંમેશા ધ વાપરો. એક્ઝામ્પલ, આઈ સો અ કેટ. ધ કેટ વોઝ વ્હાઇટ. મેં એક બિલાડી જોઈ. તે બિલાડી સફેદ હતી. શું તમારે આર્ટિકલ એ અને એન વચ્ચેના તફાવત વિશે ચોક્કસ. આર્ટિકલ એ અને એન ને સમજવા ખૂબ જ સરળ છે.
આ બંનેને ઇન્ડેફિનિટ આર્ટિકલ્સ કહેવાય છે કારણ કે તે કોઈ પણ સામાન્ય અચોક્કસ એક વચન નામ માટે વપરાય છે. મુખ્ય તફાવત અક્ષર પર નહીં પણ ઉચ્ચાર સાઉન્ડ પર આધારિત છે. 1. નો ઉપયોગ સ્વર ઉચ્ચાર સાથે. જ્યારે શબ્દનો ઉચ્ચાર અંગ્રેજી સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ જેવો થતો હોય ત્યારે an વપરાય છે. એન એપલ, એપલ -a થી શરૂ થાય છે. એન એલિફન્ટ, એલિફન્ટ -a થી શરૂ થાય છે. એન અમ્બ્રેલા, અમ્બ્રેલા -a થી શરૂ થાય છે. એન અવર, અવર અહીં h સાયલન્ટ છે. ઉચ્ચાર અ થી થાય છે. 2. એનો ઉપયોગ વ્યંજન ઉચ્ચાર સાથે. જ્યારે શબ્દનો ઉચ્ચાર વ્યંજન કોન્સોનન્ટ્સ બી, સી, ડી, એફ, જી જેવો થતો હોય ત્યારે એ વપરાય છે. એ બોય, બોય -b થી શરૂ થાય છે. એ કાર, કાર -q થી શરૂ થાય છે. એ યુનિવર્સિટી, યુનિવર્સિટી અહીં યુ હોવા છતાં ઉચ્ચાર યુ વાય જેવો થાય છે જે વ્યંજન છે. એ 1 રૂપી નોટ, 1 અહીં ઓ હોવા છતાં ઉચ્ચાર વી, VW જેવો થાય છે. આર્ટિકલ્સનો તુલનાત્મક તફાવત. ક્વિક ટેબલ. આર્ટિકલ. પ્રકાર. ક્યારે વપરાય? ઉદાહરણ. એ. ઇન્ડેફિનિટ, સામાન્ય વસ્તુ, વ્યંજન, ઉચ્ચાર. અ ડોક્ટર, અ પેન. આન. ઇન્ડેફિનિટ, સામાન્ય વસ્તુ, સ્વર ઉચ્ચાર. એન ઓરેન્જ, એન એગ. ધ. ડેફિનિટ, ચોક્કસ વસ્તુ કે દુનિયામાં એકમાત્ર. ધ સન, ધ રેડ ફોર્ટ. એક નાનકડી ટેસ્ટ તમારા માટે. આ શબ્દોની આગળ શું આવશે? 1. અધોરેખિત, અધોરેખિત એલિફન્ટ. 2. અધોરેખિત યુરોપિયન લેડી. વિચારો, ઉચ્ચાર યુ થાય છે. 3. અધોરેખિત ઓનેસ્ટ મેન. વિચારો, એચ સાયલન્ટ છે. 4. અધોરેખિત બુક. શું તમે